ભગવાન થઈને પણ જેલમાં જન્મવાનું, જન્મતાની સાથે જ પોતાના સગા મા બાપથી અલગ થઈ જવાનું. જ્યારે ગોકુળની અંદર માંડ સમતણા થતા હોય ત્યારે પોતાના પાલન માતા પિતાથી અલગ થઈ જવાનું. જીવનમાં પોતાનો પહેલો પ્રેમ રાધા મળતી હોય ત્યારે એનાથી અલગ થઈને મથુરાની અંદર પોતાના સગા મામા કંસનો વધ કરી લેવા અને જ્યારે મથુરાની ગાદી મળવાની હોય એ જ ગાદી બીજાને આપી સાંદીપનીના આશ્રમમાં અભ્યાસ માટે જતું રહેવું. એ અભ્યાસ પૂર્ણ થઈ જાય ત્યારે સોનાની નગરી દ્વારિકા વસાવી અને શાસન કરવાનો સમય આવે છે ત્યારે એ જ દ્વારિકા બલરામને આપી હસ્તિનાપુરની અંદર જે મહાભારતની શરૂઆતમાં થઈ પોતાનો બનાવે છે. માનવીઓને એકબીજાને સંહાર કરવા જોઈએ, ધર્મની સ્થાપના કરી લીધા પછી પણ પોતાના જ યાદવોનું એકબીજાનો વિનાશ કરતા જોવાનો અને છેવટે પોતે ભગવાન હોવા છતાં એક પારધીના તીરથી સામાન્ય માણસની જેમ મૃત્યુ હૃદયના અમર બની જવું રહેવાનો જો આ બધું જ જોઈએ. આ સફર એકમાત્ર જીવન કથા નહીં, આ તો યુગોથી યુગો સુધી ધર્મ, પ્રેમ, ત્યાગનો જીવન શક્તિ છે. આ પુરુષમાંથી પુરુષોત્તમ થવો અખંડ માર્ગ છે. જય શ્રી કૃષ્ણ.